ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આજે બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા વરસેલો અનિયમિત અને ભારે વરસાદ તેમનું ચોમાસું પાક ખાસ કરીને મગફળીના પાકને નિષ્ફળ બનાવ્યો હતો. આર્થિક ફટકામાંથી માંડ બહાર નીકળીને ખેડૂતોએ રવિ પાક લેવા માટે સખત મહેનત આદરી છે, પરંતુ હવે તેમના આ પ્રયાસો પર ખાતરની અછતનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. સરકાર દ્વારા સમયસર અને પૂરતો ખાતરનો જથ્થો ન પહોંચવાના કારણે ખેડૂતોને ભય છે કે તેમનો રવિ પાક પણ નિષ્ફળ થઈ જશે. જગતના તાત વહેલી સવારથી જ ખાતરની દુકાનો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહે છે. આશા રાખે છે કે તેમને તેમના પાક માટે જરૂરી પોષણ મળી રહેશે. જોકે તેમની આ મહેનત ઘણીવાર નિષ્ફળ જાય છે. મોટાભાગે તો દુકાનોમાં ખાતરોનો સ્ટોક જ હોતો નથી અને ક્યારેક જો મળે પણ તો પણ માંડ એકાદ બોરી આપવામાં આવે છે. ઉભા પાક માટે આ એક બોરીનો જથ્થો કોઈ મોટી અસર કરતો નથી, જેના કારણે ખેતરોમાં પોષણનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. ખાતરની અછતના કારણે પાકનો યોગ્ય વિકાસ થતો નથી અને તેની ગુણવત્તા પર પણ ગંભીર અસર પડે છે. ખેડૂતો પોતાની વેદના ઠરાવતા કહે છે કે એક તરફ કુદરતી આફત વરસાદે માર્યા અને હવે બીજી તરફ સરકારના આયોજનના અભાવે સર્જાયેલી ખાતરની અછત અમને મારી રહી છે. પ્રાચીન ગામના અબ્દુલ્લાભાઈ ગોહિલ અને ઘંટિયા ગામના સરમણભાઈ નાદેરા જેવા ખેડૂતો આ પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખાતરોનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે, જેથી તેમનો રવિ પાક બચી શકે અને તેમને વધુ આર્થિક નુકસાનમાંથી ઉગારી શકાય. જગતનો પાલનહાર આજે ભારે હાલાકીમાં છે. હવે આ અંગે સરકાર શું પગલાં લે છે તે જોવું. ખાતરની અછત બહુ છે ભાઈ. અત્યારે અમને ખેડૂતોને ખાતર લાઈનમાં જઈએ અમે આવે 3 દિવસ 4 દિવસથી ખાતર આપવા અમે હેરાન થઈએ છીએ. બરાબર, અમને નથી મળ્યું. ચાય અમે લાઈનમાં ઊભી કરીને મરી જાય તો લાઈનમાં ખાતર નથી મળતું. બરાબર, આમાં ખેડૂતની શું દિશા છે? અત્યારે તમે જોતા તો ખેડૂત બધી પાકમાં જો અત્યારે ખાતર છે, ઘઉંમાં છે, ચણામાં છે, ધાણામાં છે, બધીમાં નાખવાનું હોય તો તમને કોઈ નથી મળતું તો અમે શું કરી લઈએ? હવે અમે હેરાન કેટલાક થાય. બધીને કાયમી લાઈનમાં જ રહેવાનું ભાઈ. 18-20 વીઘા જમીન છે અને ખાતરના કાયમી માટે આવવું પડે છે. સવારના ઉઠીને બસ ખાતર ગોતવું પડે. ક્યાં ગાડી આવી, ક્યાં ગાડી આવી, જઈએ તો ત્યાં વારા આવતા નથી. વારા એકેયને આવતા નથી. આપણે જઈએ તો 2 થેલી આપે કે 3 થેલી આપે કે 4 થેલી આપે. એટલે હું કાયમી આપણે ઉઠી અને સવારના ખાતરનું જ કરવાનું ને. બધાના ઘરના કેટલા સભ્યને આવવાનું? 3 સભ્યને આવવાનું, 4 સભ્યને આવવાનું. બધા કે આધાર કાર્ડ આપો, બધા કે ફિગર આપો, તો ફિગરે કોઈના મળતા નથી. એમાંય આખો દિવસ ઊભવું પડે ને સાંજે કે ખાતર નથી તો શું કરવું અમારે? હાલ ખાતરની ક્યાં પાકમાં જરૂરિયાત છે? અત્યારે ઘઉં, ચણા બધાય પાકમાં ખાતરની યુરિયાની જરૂર પડે છે. ઘઉં છે, ચણા છે, ખાતર આવતું નથી આવતું. ખાતર ધાણા છે, બધાયમાં જરૂર તો પડે છે ખાતર